નમસ્કાર, ડીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાવાગઢ વડા તલાવ નજીક આવેલા વડા તલાવના ઝરવણ ફરિયા ગામના માતાજીના પરમ ભક્ત અને ઉપાસક રમેશભાઈ મહારાજે એક અગમવાણી કરી છે અને પોતાને દૈવી સંકેત મળ્યા હોવાની પુરાવા સાથે તેમણે એક ભવિષ્યવાણી કરી છે અને તેઓ શું કહેવા માંગે છે કે આગામી 6 વર્ષોની અંદર દુનિયાની અંદર ખૂબ જ મોટા ફેરફારો થવાના છે અને તેના અંગે રમેશભાઈ મહારાજે આજે વડા તલાવ ખાતે પોતે વિસામાનું જે સ્થાપન કર્યું છે, વિસામાની શરૂઆત કરી છે, ત્યારે તેઓએ પોતાને માતાજી દ્વારા મળેલ સંકેતના સ્વરૂપની અંદર બહુ મોટી ભવિષ્યવાણી કરી છે। તેઓ શું કહેવા માગે છે તેમની પાસેથી આપણે સાંભળીશું। આજે 100 વર્ષની અંદર આ સૃષ્ટિ પર બહુ ખરાબ થવાનું છે, ભયંકર ભૂકંપ થવાનો છે, ભયંકર પવન પાણી થવાનો છે, નાગને વાઘનું પ્રમાણ વધવાનું છે, ગમે તેવો હશે એ કોઈને છોડશે નહીં। તો મારા થકી મેં આજે કહેવા માગું છું, મારા કલેક્ટર સાહેબ મને પૂછે તો મેં જવાબ આપવા તૈયાર છું। આ 100 વર્ષની અંદર સૃષ્ટિ નાશ થાય છે, સૃષ્ટિ નાશ નહીં થાય પણ સૃષ્ટિ પર બહુ નાશ થાય છે। આ પબ્લિક બધું જેટલું બને એટલું આપણે એવું કહીએ છીએ કે મારા નરેન્દ્ર મોદીને ખબર પડે કે ધરતી પરનો કચરો ગંદુ ગોબરું વધારે પૂરતું સાફ સફાઈ કરવા લગાડી દે, નહીં તો આ સૃષ્ટિ પર કશો રહેવાનું નથી। એટલે મેં આજે એક શબ્દ કહેવા માગું છું, મારા થકી મારી મા અંબાનો એક સુરતા અને શક્તિ આપી છે કે આ ધરતી પર હવે પછીથી 100 વર્ષની અંદર કે ખૂબ ખરાબ થવાનું છે। એના માટે મેં સૂચના કરું છું કે ગામે ગામથી દેશે દેશથી કે ખરાબ કાર્ય કરતાં અટકી જાય, ધરતી પર વધારે પડતું ગંદુ ગોબરું, જીવ હત્યા અને જે કોઈ ગુંડાગીરી, ભલે જે કોઈ ખરાબ વસ્તુ થતી હોય અટકે। અને મારા નરેન્દ્ર મોદી સાહેબને બી વિનંતી કરું છું કે ધરતી પર વધારે પડતું જે ગંદુ ગોબરું ચાલી રહ્યું છે એનું સાફ સફાઈ કરાવે। જો બચવું હોય તો કોઈ રાજનીતો બચી નહીં શકે, કોઈ સંત બચી નહીં શકે, ભવિષ્યકાર કોઈ ભૂમિ બચી શકશે, બાકી કશું બચવાનું નથી। હું કહું છું તારે મારો કલેક્ટર સાહેબ જો મને જવાબ કરશે તો હું આ જવાબ કરીશ। એટલું હું કહેવા માગું છું કે મને માતાજી એવી ભક્તિ આપી છે કે હવે પછીના સમયમાં હું થવાનું છે, મને રાત્રે ક્યારેક મને સંકેત કરે છે કે આ અમુક સમય પછી આ વસ્તુ થવાની છે। નાગનું પ્રમાણ વધશે, વાઘનું પ્રમાણ વધશે, પવન પાણીનું પ્રમાણ વધશે, વાવાઝોડા વધશે, આ સૃષ્ટિ પર ખૂબ ખરાબ થવાનું છે। બને એટલી ઉતાવળ કરી અને કંઈક સારી સગવડ કરવા માટે, સુવિધા કરવા માટે એમાં પણ સહકાર આપે મારો સરકાર શ્રી નરેન્દ્ર મોદી સાહેબ। અને હું એ જ કહેવા માગું છું કે આ નહીં તો બીજું પણ જે પાછલી પ્રજા છે બનતા સુધી ધરતી પર જીવિત રહે, મનુષ્ય માણસ સારી રીતે જિંદગી જીવે, નહીં તો દાડે ખરાબ થાય છે। આ ખરાબ માટે આપણને મગજમાં એવું થાય છે કે પાછળ ખૂબ ખરાબ થશે તો પરિસ્થિતિ શું થશે। તો અમે જેટલી બને એટલી આપણે આપણા હિન્દુ ધર્મની અંદર સેવા ભક્તિમાં લાગી જવાનું છે। બને એટલી સેવા ભક્તિમાં ધાર્મિક સ્થળ વધવું જોઈએ, ધાર્મિક મંદિર વધવું જોઈએ, ધાર્મિક પર હત્યા થાય છે, ખરાબ થાય છે, કોઈ હેરાન કરે છે, એ બધું અટકવું જોઈએ, એની ધ્યાન દેવું જોઈએ। ગામની અંદર કોઈ સરપંચ હોય તો ગામની ધ્યાન રાખે, તાલુકામાં હોય તો તાલુકાવાળા ધ્યાન રાખે, જિલ્લા કલેક્ટર સાહેબ એમની ધ્યાન રાખે, બધા સૌ કામે લાગી જાય, પોતપોતાની ફરજ બજાવી અને આ સૃષ્ટિને બચાવવાની, ધરતીને બચાવવાની છે, મનુષ્યને, માણસને, જીવોને બચાવવા માંગુ છું મેં। શું નામ છે? મારું નામ છે રાઠવા રમેશભાઈ વિઠ્ઠલભાઈ, મને માતાજી તરીકે વધારે ઓળખે છે। આપણું સ્થાનક ગામ ઝરવણ ફળિયાની અંદર એક મા અંબાનું મંદિર આવેલું છે અને સાથે સાથે એક શિવ મંદિર પણ આવ્યું છે। આ 2 મંદિર બનાવી અમે સેવા પૂજા કરીએ છીએ, સમયસર આરતી પૂજા, દર પૂનમની આરતી પૂજા અને આવતા ભક્તોને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી મારી જય મા શક્તિ ગ્રુપ સાથે રહી અને હું આવી ભક્તિ કરું છું। એટલે હું ભક્તિ કરવા માગું છું, વધારે પૂરતી ઘેર ભક્તિ થાય, ઘેર દીવો થાય, ઘેર ભક્તિ થાય, ગામડે મંદિર થાય, અપમાન ના થાય। દેવી દેવતાનું અપમાન ચાલી રહ્યું છે અત્યારે આ સૃષ્ટિ પર શું થવાનું છે ખબર નથી અને લાગી ગયા છે કોઈ અપમાન કરવા। તો આપણે જીવવાનું છે કે મરવાનું છે એ વિચારવાનું છે। તો મારા ભાવિક ભક્તો ગામથી દેશે દેશથી ખૂબ લાંબો વિચાર કરી માતાજીનો સહારો લઈ અને એક સાચું ને સત્ય કરવામાં લાગી જાય, નહીં તો વહેલા જવાનું છે અને જશે 100% જશે। એટલે આટલું કહેવા માગું છું। આજના દિવસ નવરાત્રિ, ચૈત્ર સુદ નવરાત્રિની અંદર પહેલી નવરાત્રિના દિવસ આજથી શરૂઆત કરીએ છીએ અમે અમારા ગામના ભાવિક ભક્તો, એટલે અમારા જય મા શક્તિ ગ્રુપ સાથે મારા ગામના સરપંચ શ્રી હાજાભાઈ આ સૌ અમે સાથે મળી અને આ એક વિસામો લઈને બેઠા છે। આવતા ભક્તોને અમે ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરી અને અમે આ 9 દિવસ પૂરા કરવાના છે। તો હવે આટલું કહેવા માગું છું કે વધારે પૂરતું હવે મને બહુ વધારે તકલીફ આવે બોલશે, કેમ કે હું
નવા એટલે કે પેલું શું બોલવાનું શું કહેવું, પણ આ તો જે મેં સૂચના કરી છે એ મારી ખૂબ લાંબા સુધી એથી અમારો શબ્દ પહોંચે એમની એવી આશા ધરાવું છું. જય અંબે.